નમસ્કાર મિત્રો, હું છું ધનજીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી. આજની શબ્દોની સરિતામાં મારી લખેલી બે ગુજરાતી કાવ્યરચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું. તો મિત્રો, આ કાવ્યરચનાનું રસપાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું. આવો મિત્રો, આજની પ્રથમ કાવ્યરચનાનું ટાઇટલ છે મારી ખામોશ સ્થિતિ. હું આ કાવ્યરચનાના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું. આપ તેને પ્રેમથી સાંભળો. રાતની શરૂઆત ધીમી થઈ રહી છે, તારાઓ મધુર સ્મિત કરી રહ્યા છે. રાતની શરૂઆત ધીમી થઈ રહી છે, તારાઓ મધુર સ્મિત કરી રહ્યા છે. વીતેલો દુઃખદ પ્રસંગ યાદ કરીને હું ખામોશ બનીને બેસી રહ્યો છું. વીતેલો દુઃખદ પ્રસંગ યાદ કરીને હું ખામોશ બનીને બેસી રહ્યો છું. મહેફિલ ગઝલની જામી રહી છે, શાયરીની રમઝટ બોલી રહી છે. મહેફિલ ગઝલની જામી રહી છે, શાયરીની રમઝટ બોલી રહી છે. તેના ચહેરાને નિહાળું છું છતાં હું ખામોશ બનીને બેસી રહ્યો છું. તેના ચહેરાને નિહાળું છું છતાં પણ હું ખામોશ બનીને બેસી રહ્યો છું. જામની પ્યાલીઓ ટકરાઈ રહી છે, મહેફિલમાં મદહોશી છવાઈ રહી છે. જામની પ્યાલીઓ ટકરાઈ રહી છે, મહેફિલમાં મદહોશી છવાઈ રહી છે. સામે જ આવીને તે બેઠી છે છતાં હું ખામોશ બનીને બેસી રહ્યો છું. સામે જ આવીને તે બેઠી છે છતાં હું ખામોશ બનીને બેસી રહ્યો છું. તેનો હાથ મારા પર ફરી રહ્યો છે, રોમ રોમ સ્પર્શથી લહેરાઈ રહ્યું છે. તેનો હાથ મારા ઉપર ફરી રહ્યો છે, રોમ રોમ સ્પર્શથી લહેરાઈ રહ્યું છે. અચાનક તેના આલિંગનથી મુરલી ખામોશીને પળમાં ભૂલી રહ્યો છું. અચાનક તેના આલિંગનથી મુરલી ખામોશીને પળમાં ભૂલી રહ્યો છું. ખામોશીને પળમાં ભૂલી રહ્યો છું. ખામોશીને પળમાં ભૂલી રહ્યો છું. તો મિત્રો, આપ સૌએ મારી પ્રથમ કાવ્યરચના સાંભળી. હવે હું મારી કાવ્યરચના બીજી પ્રસ્તુત કરી રહ્યો છું, જેનું ટાઇટલ છે પરિસ્થિતિ. તો આવો મિત્રો, આ કાવ્યરચનાના શબ્દો હું આપની સમક્ષ પ્રસ્તુત કરું. આપ તેને પ્રેમથી સાંભળો. થાકી ગયો છું આ જિંદગીમાં, ખૂબ જ સામનો કરી ચૂક્યો છું. થાકી ગયો છું આ જિંદગીમાં, ખૂબ જ સામનો કરી ચૂક્યો છું. સમય સાથે પરિસ્થિતિ બદલાતા સપનાનો મહેલ તૂટતો હું જોઈ રહ્યો છું. સમય સાથે પરિસ્થિતિ બદલાતા સપનાનો મહેલ હું તૂટતો જોઈ રહ્યો છું. પ્રેમ મેળવવા માટે જિંદગીમાં ખૂબ કિરદાર નિભાવી ચૂક્યો છું. પ્રેમ મેળવવા માટે જિંદગીમાં ખૂબ કિરદાર નિભાવી ચૂક્યો છું. પ્રેમને રમકડું સમજી ચાલી જતા બેવફાઈનો હું ભોગ બની ગયો છું. પ્રેમને રમકડું સમજી ચાલી જતા બેવફાઈનો ભોગ હું બની ગયો છું. આરામથી જીવતો હતો જિંદગીમાં, દુઃખી જનોનો સથવારો બની ચૂક્યો છું. આરામથી જીવતો હતો જિંદગીમાં, દુઃખી જનોનો સથવારો બની ચૂક્યો છું. છતાં પણ આજે છળ કપટમાં ફસાઈ જતા આજે હું બદનામ થઈ ચૂક્યો છું. છતાં પણ છળ કપટમાં ફસાઈ જતા આજે હું બદનામ થઈ ચૂક્યો છું. બદલાતા સમય સાથે જિંદગીમાં ઘણા ખેલ ખેલાતા જોઈ ચૂક્યો છું. બદલાતા સમય સાથે જિંદગીમાં ઘણા ખેલ ખેલાતા જોઈ ચૂક્યો છું. સુખની ક્ષણોમાં મહેફિલ હતી મુરલી, આજે હું એકલો બની ગયો છું. સુખની ક્ષણોમાં મહેફિલ હતી મુરલી, આજે હું એકલો બની ગયો છું. આજે હું એકલો બની ગયો છું. આજે હું એકલો બની ગયો છું. તો મિત્રો, આપ સૌએ આ મારી બંને કાવ્યરચનાઓ સાંભળી, જેના શબ્દ આપ સૌને જરૂર પસંદ આવ્યા હશે. મારી તમામ કાવ્યરચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા, હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા, આ ચેનલમાં મેં અપલોડ કરેલા છે. અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે. તો આપ જરૂરથી મારી કાવ્યરચનાના વિડીયો સાંભળો, જુઓ, આપના મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. બીજું જણાવવાનું કે મિત્રો, આ મારી લાઈવ કાવ્યરચનાની સ્પીચ દરમિયાન બેકગ્રાઉન્ડમાં જે મધુર કીબોર્ડનું સંગીત વાગી રહ્યું છે, તે કીબોર્ડનું સંગીત મારું જ વગાડેલું છે.
અને બાંસુરી વાદનની મારી ચેનલ યુટ્યુબમાં છે, જેનું નામ છે મેજિક ઓફ ટ્રુથ ઇન્ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા. આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગીની ધૂનો વગાડી, તેને બાંસુરીમાં વગાડી, તેના વિડીયો બનાવી 125 જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે. તો આપ જરૂરથી મારું બાંસુરી વાદન સાંભળો, આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો, વધુમાં વધુ લાઇક આપો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો દોસ્તો, આજની આ શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને કલ્પનાઓ પ્રેમથી સાંભળી તે બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારા ગુડ ઇવનિંગ, ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.